નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિશેષ અહેવાલ. કાળઝાળ ગરમી વચ્ચે જ્યારે લોકો ઘરોમાં ભરાઈ રહેવાનું પસંદ કરે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નવા મોટા ગામથી જનસેવાનું એક અદ્ભુત ઉદાહરણ સામે આવ્યું છે. નવા મોટા ગામના રીટાળી ફળી અને મુખી ફળિયામાં પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનોમાં ગંભીર લીકેજ સર્જાયું હતું. આ સમસ્યાને કારણે ગ્રામજનોને પાણીની તકલીફ ન પડે તે માટે ગામના લોકપ્રિય સરપંચ શ્રી જવાહરભાઈ ગમાર પોતે મેદાને ઉતર્યા છે. છેલ્લા 4 દિવસથી સતત 40 ડિગ્રીથી વધુ ગરમી પડી રહી છે. તેમ છતાં સરપંચ શ્રી તેમની ટીમ અને ગામના લોકો સાથે મળીને આ પાઇપ લાઇનોનું સમારકામ જાતે હાથ ધર્યું છે. આ ભગીરથ કાર્ય પાછળનો મુખ્ય હેતુ એ છે કે સરકારની નલ સે જલ યોજના અંતર્ગત ગામના દરેક ઘર સુધી નિયમિત અને શુદ્ધ પાણી પહોંચતું રહે. ધોમ ધખતા તાપમાં પણ ગામના લોકોના સાથ સહકાર અને વિશ્વાસને કારણે આ કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નવા મોટા ગામના સરપંચ અને તેમની ટીમનો આ પ્રયાસ સાબિત કરે છે કે જો નેતૃત્વ મજબૂત હોય અને ગામનો સહકાર હોય તો ગમે તેવી મોટી સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. બ્યુરો રિપોર્ટ, SPI આદિવાસી અવાજ. ધન્યવાદ.